આખરે ખેડૂતો સહિત ગુજરાતવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે। આજથી વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થયો। ગુજરાતવાસીઓ માટે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ચોમાસાના સત્તાવાર શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિધિવત રીતે એન્ટ્રી કરી છે। હવામાન વિભાગના માહિતી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય બનતા આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે। આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગરમાં પણ મેઘમહેર વરસી શકે છે। તો ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરાઈ। હવામાન વિભાગે કહ્યું કે આજથી સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ બનવાના કારણે રાજ્યમાં વરસાદની આગાહી થશે। તો આગામી દિવસોમાં ચોમાસાનો માહોલ પણ શરૂ થશે। સુરત મહાનગરપાલિકા ચોમાસા પહેલા એક્શન મોડમાં આવી છે। ગંદકી અને મચ્છરોનું બ્રીડિંગ બદલ 1243 લોકોને નોટિસ ફટકારી છે। શહેરોમાં મચ્છરોનું બ્રીડિંગ અને ગંદકી સામે પાલિકા હવે એક્શન મોડમાં જોવા મળી છે। પાલિકાની ટીમ દ્વારા ખાસ કરીને બાંધકામ સાઇટ અને રહેણાંક વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। એક સલાહ એક સપ્તાહમાં આંકડા પર નજર કરીએ તો પાલિકા દ્વારા અંદાજે 5.2 લાખ ઘરોનો સર્વે કર્યો હતો, જેમાં 14.85 લાખથી વધુ સંભવિત સ્પોટોની તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન 4427 જગ્યા પર મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યા હતા। આ જોઈ પાલિકા ચોંકી ઉઠ્યું હતું। ગંદકી ફેલાવવા અને મચ્છરોને ઉત્તેજિત બદલવા બદલ રહેણાંક વિસ્તારોના 1070 લોકોને સહિત કુલ 1243 લોકોને પાલિકાએ કડક નોટિસ ફટકારી છે। ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે આપણા આસપાસ આપણે પાણીનો ભરાવ ન રહેવો જોઈએ અને આપણે સ્વસ્થ રાખીએ, જેથી આપણે રોગમુક્ત રહી શકીએ। સુભાષ બ્રિજને લઈને હવે પિલ્લર પણ તોડી પાડવામાં આવશે તે પ્રકારનો ટેકનોલોજીના કન્સલ્ટન્સી એજન્સીએ રિપોર્ટ છે તે રજૂ કર્યો છે। જોકે કોર્પોરેશન દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે। સુભાષ બ્રિજને લઈને વધુ એક વખત વિવાદ સામે આવ્યો છે। પહેલા તો બ્રિજના સમારકામની તૈયારીઓ કરી દેવામાં આવી, ટેન્ડર પાસ કરી દેવામાં આવ્યા, ત્યારબાદ હવે ટેકનોલોજી કન્સલ્ટન્સી એજન્સી દ્વારા જે પ્રસ્તાવ અને અભિપ્રાય પણ મૂકવામાં આવ્યો છે કે આ બ્રિજ સમગ્ર તોડી પાડવામાં આવે અને જે બાદ નવા પિલ્લરોથી તેનું બાંધકામ કરવામાં આવે, સાથે જ બ્રિજને પહોળો અને લાંબો બનાવી શકાય છે। સાથે સાથે બ્રિજની ગુણવત્તા પણ સારી અને મજબૂત ટકાઉ પણ થઈ શકે છે। આ અભિપ્રાયને લઈને એક ચર્ચાનો વિષય બન્યો છે કે પહેલા જે કરોડના ખર્ચે આ બ્રિજનું ટેન્ડર પાસ કરવામાં આવ્યું અને વધુ હવે આ બ્રિજ પાછળ ખર્ચ કરવામાં આવશે। ખેર, ખર્ચ તો ખરા, પરંતુ શહેરીજનો પણ, વાહન ચાલકો પણ પરેશાન થતા નજરે પડી રહ્યા છે। ત્યારે આ જ બ્રિજની માથાકૂટને લઈને બ્રિજ ક્યારે પૂર્ણ થશે તેને લઈને મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનોલોજીને લઈને જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જે રિપોર્ટમાં પણ એક ખુલાસો થયો છે કે સુભાષ બ્રિજના જે પિલ્લરનો ભાગ છે તે ક્ષતિગ્રસ્ત છે, હવે તોડી નાખવામાં આવશે। પરંતુ પ્રશાસન દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, ને જો નિર્ણય લેવામાં આવે છે તો વધુ વર્ષો સુભાષ બ્રિજના નવીનીકરણને લઈને થઈ શકે છે। રાજકોટના પૂર્વ મેયરના પતિદેવના ગેરકાયદે બાંધકામનો વિવાદ વધુ ઘેરો બન્યો છે। મહાપાલિકામાં તારીખ પે તારીખ પડી રહી છે। પૂર્વ મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ વધુ ઘેરો બન્યો છે। હવે જમીનના ટાઇટલ અંગે કલેક્ટર તંત્ર પાસેથી સ્પષ્ટ જવાબ માંગવાની તૈયારીઓ ચાલી રહી છે। રાજકોટના મેયર નેહલ શુક્લે ગત સપ્તાહે જણાવ્યું હતું કે સોમવાર સુધીની અંદર આ ગેરકાયદે બાંધકામ અંગે કોર્પોરેશન નિર્ણય લેશે, પરંતુ હવે જાણે તંત્ર જ પૂર્વ મેયરના પતિદેવના ગેરકાયદે બાંધકામને બચાવવા માટે કામ કરતું હોય એ પ્રકારનો ઘાટ હાલ સામે આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ જ કલેક્ટર તંત્ર દ્વારા આ જમીન ખાલસા જાહેર કરવામાં આવી હોવા છતાં પણ સમય આપવાની પ્રક્રિયા હાથ ધરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય માણસના ગેરકાયદે બાંધકામ અંગે ટીપી વિભાગ તુરંત નિર્ણય લઈ લે છે, પરંતુ અહીંયા તો પૂર્વ મેયરના પતિદેવનું બાંધકામ હોવાના કારણે તેમને સમય આપવામાં આવી રહ્યો છે। નાસિક નગર ડિમોલેશન મામલે 24 દિવસ વીત્યા બાદ પણ તપાસ માત્ર કાગળ ઉપર લખડી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે। એક તરફ તપાસના નામે તંત્ર ગોળ ગોળ જવાબ આપીને પીછેહટ કરી રહ્યું છે, તો બીજી તરફ અસરગ્રસ્ત પરિવારો માટે વૈકલ્પિક આવાસની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। હવે જ્યારે ચોમાસું જામી રહ્યું છે, ત્યારે ગમે ત્યારે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આ પરિવારો માટે છત વિના ક્યાં જશે એક મોટો સવાલ છે। ડિમોલેશનનો ભોગ બનેલા લોકોનું કહેવું છે કે હવે અમે સંપૂર્ણપણે થાકી ગયા છે। વધતી જતી મોંઘવારી, જો ભાડે મકાન શોધવા જોઈએ તો ₹10,000 સુધીનું ભાડું માંગવામાં આવે છે, જે ભરવું અમારે માટે અશક્ય છે। અસરગ્રસ્તોનો આક્રોશ સ્પષ્ટ દેખાય છે કે તપાસ તો માત્ર કાગળ ઉપર ચાલતું રહેશે, પરંતુ અત્યાર સુધી ઘરની જરૂર છે તો હવે ઘર આપવામાં આવે। તંત્રની આ ઉદાસીનતાના કારણે પરિવારો હવે ભગવાન ભરોસે રસ્તા પર આવી ગયા છે। શું આવી પરિસ્થિતિમાં પાલિકા તંત્ર આ અસરગ્રસ્તોને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરશે કે પછી તેમને એમને છોડી દેશે, તે હવે આગળના દિવસોમાં જોવાનું રહ્યું। મહેસાણા મનપાની બેઠક દરમિયાન ભાજપના નેતા ભગાજી ઠાકોરની અચાનક એન્ટ્રી થઈ અને તેમનું માઇક હાથમાં લેવાની ઘટનાએ સભાગૃહનો માહોલ ગરમાવી દીધો હતો।
ત્યારે મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા જ હંગામેદાર સાબિત થઈ છે. મનપાની પ્રથમ બોર્ડ મીટિંગની શરૂઆત તો શાંતિપૂર્ણ થઈ હતી, પરંતુ ચાલુ મીટિંગમાં ભાજપના નેતા ભગાજી ઠાકોરની એન્ટ્રી થતાં જ માહોલ ગરમાયો હતો. ભાજપના નેતા ભગાજી ઠાકોરે ગૃહમાં આવીને સીધું જ માઇક હાથમાં લઈ બોલવાનું શરૂ કરી દીધું હતું. બસ આ જ વાતને લઈને વિપક્ષી સભ્યો લાલચોળ થઈ ગયા હતા અને લોકશાહીના આ મંચ પર જોરદાર હોબાળો શરૂ થઈ ગયો હતો. હંગામો ત્યારે વધુ વકર્યો જ્યારે ચાલુ મીટિંગ દરમિયાન જ મેન્ડેટની જાહેરાત કરવા માટે સભ્યોને બહાર જવાનો આદેશ આપવામાં આવ્યો. ચાલુ સભામાં સભ્યોએ બહાર નીકળવાનું કહેતા જ બંને પક્ષ વચ્ચે મોટા નેતાઓ એકબીજાને આમને સામને આવી ગયા હતા અને તીખી દલીલો થઈ હતી. હવે જોવાનું એ રહેશે કે પ્રથમ મીટિંગથી થયેલો રાજકીય ગરમાવો આગામી દિવસોમાં મહેસાણાના વિકાસ કાર્યો પર કેવી અસર પાડે છે. રાજકોટના જંગલેશ્વરમાં યોજાયેલા ડિમોલિશન દરમિયાન 27 લાખના ચર્ચાસ્પદ બિલને સ્ટેન્ડિંગ કમિટીએ અટકાવી દીધું છે. જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચની વિગતો હવે સામે આવી રહી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન આવેલું ફૂડનું બિલ ચર્ચાનો વિષય રહ્યો હતો. લાખો રૂપિયાના ચા નાસ્તા અને ભોજનનું બિલ સામે આવતા જ સ્ટેન્ડિંગ કમિટી આ બિલને અટકાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરની અંદર ડિમોલિશન દરમિયાન ચા, બિસ્કિટ, ગાંઠિયા, પૌવા અને કાજુ કતરી ખાવા માટે 27 લાખ રૂપિયાનું તોતિંગ બિલ આવ્યું છે. એટલું જ નહીં, ડિમોલિશનની કામગીરી દરમિયાન 1500 થી વધુ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ અહીંયા ફરજ નિભાવતા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નોંધ્યું છે કે એક તરફ ડિમોલિશન ચાલતું હોય અને બીજી તરફ કાજુ કતરી અને ખજૂર રોલ ખાવા એ કેટલા અંશે યોગ્ય છે. બિલમાં ગેરરીતિની આશંકા વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન છે કે આ પ્રકારની કામગીરી દરમિયાન કાજુ કતરી અને ખજૂર રોલ ખાવા કેટલા અંશે યોગ્ય છે. ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં રાજકોટ મનપાની તવાઈ. છેલ્લા 6 દિવસમાં 400 સ્થળોએ દરોડા. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા છેલ્લા 6 દિવસથી ભેળસેડિયા વેપારીઓ ઉપર સતત તવાઈ બોલાવી રહી છે, જેમાં છેલ્લા 6 દિવસમાં કુલ 400 ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી 2900 કિલો અખાદ્ય વાસી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તે બદલ 3.18 લાખ રૂપિયા દંડ છે તે વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત હાઇજીન મુદ્દે 131 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી, તેમજ બેદરકારી બદલ 4 પેઢીઓને સીલ કરવામાં આવતા ફફડાટ મચી ગયો હતો. આગામી દિવસોમાં ડેરી બેકરીઓમાં પણ તપાસ છે તે કરવામાં આવશે. આરોગ્ય વિભાગની આકરી કાર્યવાહીથી ભેળસેડિયા વેપારીઓમાં ફફડાટ. જામનગર મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખામાં જન્મના દાખલાના CRS આધારિત સર્ટિફિકેટ 20 દિવસે મળતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આધાર કાર્ડમાં નામ કે જન્મ તારીખ સુધારા માટે CRS સર્ટિફિકેટ ફરજિયાત બનતા કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહીવટીતંત્રના મતે વર્ષ 2020 અગાઉના ડેટાને નવી સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓ અને માત્ર એક જ સબ રજિસ્ટર ID હોવાના કારણે કામનું ભારણ વધ્યું છે. આ સમસ્યાને હળવી કરવા માટે સવારે 7 વાગ્યાથી કામગીરી શરૂ કરી વધારાના સ્ટાફ અને ID માટે ગાંધીનગર રજૂઆત કરવામાં આવી છે. વિપક્ષના કોર્પોરેટરો નિયમના અમલ માટે પૂરતી વ્યવસ્થા અને સ્ટાફ ન હોવા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તો બીજી તરફ અરજદારોનું કહેવું છે કે જરૂરી ફી ભર્યા બાદ પણ સમયસર કામગીરી થતી નથી. અનેક વખત કચેરીએ ધક્કા ખાવા પડે છે, જેના કારણે રોજગાર અને ધંધા પર અસર જોવા પડી રહી છે. હાલમાં તો નાગરિકો રોજગાર છોડીને કચેરીને ધક્કા ખાવા મજબૂર બન્યા છે, ત્યારે તંત્ર આ સુવિધા ક્યારે સુચારુ રીતે ઉપલબ્ધ કરાવે છે તે જોવાનું રહ્યું. વારંવાર સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરીને લોકોને કતારમાં ઊભા રહેવા માટે મજબૂર કરવામાં આવે છે. જન્મના દાખલા CRSના નવા નિયમથી દૈનિક મોટી સંખ્યામાં લોકો સરકારી કચેરીના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે. સુરત પોલીસના ઓપરેશન ડેટા હન્ટ અંતર્ગત મોટો ખુલાસો થયો છે. બાંગ્લાદેશીઓને રૂપિયા 5 થી 10 હજારમાં ભારતમાં સેફ એન્ટ્રી કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન પૂછપરછમાં એક વાતનો પર્દાફાશ થયો છે કે બાંગ્લાદેશી એજન્ટો માત્ર 5 થી 10 હજાર રૂપિયામાં લઈ ભારતમાં આ ઘૂસણખોરોની સેફ એન્ટ્રી કરાવતા હતા. આ નેટવર્કનો પાસપોર્ટ કે વિઝા વગર રાત્રિના અંધારામાં ત્રિપુરા બોર્ડર પર તેમજ પાનબોલ અને પેટ્રોપોલ બોર્ડરથી ઘૂસણખોરી કરાતા હોવાનું સામે આવ્યું છે. ભારત બાંગ્લાદેશ બોર્ડર નજીક રહેતા સ્થાનિક એજન્ટો આ આખા કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે જે 129 બાંગ્લાદેશીઓ ઝડપાયા તે અગાઉ જે સ્થળે રહેતા હતા ત્યાં રહેવાને બદલે હવે રાંદેર, અમરોલી અથવા જેવા વિસ્તારોમાં છુપાઈને રહેતા હતા. હાલ તમામ 129 ઘૂસણખોરોને સુરત પોલીસ દ્વારા રાંદેર ભિક્ષુ ગૃહમાં રાખવામાં આવ્યા છે. પોલીસે તેમના મોબાઈલ નંબરની વોટ્સઅપ એપ ચેટ અને લોકલ ડિટેલ્સ આધારે આ સમગ્ર નેટવર્કનું મૂળ સુધી પહોંચવાનો તપાસ માટે તેજ કરી છે. હવે એ જોવાનું રહ્યું કે પોલીસ આ તપાસમાં કયા મોટા માથા સુધી પહોંચી શકે છે અને કયા એજન્ટો સુધી પહોંચી શકે છે.